સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, રસ્તાઓના રીસર્ફેસ માટે લેવાયો મહત્વનો નિર્ણય. રસ્તાઓના રીસર્ફેસ માટે 3400 કરોડની જોગવાઈ. રસ્તાઓની ઉણપ દૂર કરવા કામગીરી કરાશે. રસ્તાનું સમયસર મેન્ટેનન્સ કરવાનો નિર્ણય બનાવવામાં આવ્યો છે. 340 કરોડ રૂપિયા, અંદાજે 5700 કિલોમીટરની લંબાઈ, એટલે 5698 થાય છે, એટલે 5700ની આસપાસ અંદાજે લંબાઈ થવાની છે. 2342 કામો જેની મંજૂરી એક સાથે એક ફાઇલમાં. ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ લીધો છે. માત્ર નવા રસ્તા નિર્માણ કરવા એટલા પૂરતું નથી, એની નેટવર્કની ગુણવત્તા પણ જળવાઈ રહે અને સમયસર વૈજ્ઞાનિક પદ્ધતિથી મેન્ટેનન્સ કરવામાં આવે. જે મેન્ટેનન્સની બાબતોમાં હંમેશા ફરિયાદો રહેતી, એનો મહત્વનો નિર્ણય લીધો છે. ટુકડા ધારા કાયદામાં ઐતિહાસિક સુધારાનો વટહુકમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રાંતિકારી નિર્ણય લીધો. હવે ઓછામાં ઓછી 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે. જમીનનું ખરીદ વેચાણ પહેલા 20 ગુઠા થતું હતું. 135D નોટિસનો સમય 30 દિવસથી ઘટાડી 7 દિવસનો કરાયો. ગ્રામીણ વિસ્તારમાં ટુકડા ધારામાં દંડ વિના જમીન નિયમિત થઈ શકશે. હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. જૂના ટુકડા પડેલા છે, તેના કારણે રેવન્યુ કોર્ટમાં હજારો કેસ, હું હજારો કહું છું, એ કેસ પડતર હતા કોઈ પણ જાતના દંડ વગર. હવે એ નિયમિત કરવામાં આવશે. એમાં દંડની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી, એટલે વિનિયમિત એ થઈ જશે.